60% ભારતમાં દીકરીઓ પરણ્યા પછી દુઃખી જ હોય છે, છતાંય ટકાવીને બેઠા. એનું કારણ શું? 60% દાંપત્ય, હવે તો વધારે ટકાવારી હશે લગભગ, પણ 60% બહેનોને પૂછો તમે આની હારે જિંદગી કાઢી, આ ભાભા હારે જેનામાં પૂરેપૂરા બધા ગુણ લક્ષણ જેટલા બતાવે બધા લખણ છે, આમ આ ઘેટા હારે જિંદગી કેમ કાઢી તમે? કઈ કે મહારાજ આની હારે તો એક દી ન નીકળે, પણ બાપાની ઇજ્જત માટે થઈ, બાપાના નાક માટે થઈ જિંદગી કાઢી. આની 90% તમે ગમે તે બહેનોને પૂછશો તમે આની સાથે કેમ રહ્યા, તો કહેશે કે બાપ છોકરો બાપની ઇજ્જત માટે ન કરે, તો તરત છૂટાછેડા આપી દે. એ તો કહેશે બાપા આ જાણે ને બાપાની ઇજ્જત જાણે, મારે બાપાની ઇજ્જત સાથે કોઈ સંબંધ નથી. પણ 60% દીકરીઓ પોતાનું દાંપત્ય ટકાવી બેઠી હોય, ગમે તેવો વ્યક્તિ હોય, છતાંય જેની સાથે 1 કલાક નીકળે, અરે ભુજથી માધાપર સુધી બસમાં બેસો ને અડધો કલાક તો આપણે ઊભા થવું પડે, એની બાજુમાં બેહાય નહીં, સીટ બદલાવી પડે, એવા વ્યક્તિ આરે આખી જિંદગી કાઢે છે બહેનો. એનું કારણ એક જ કારણ, બાપની ઇજ્જત માટે થઈ. બાપની ઇજ્જત માટે થઈ દીકરી દુઃખ ભોગવવા તૈયાર. ગૌ